શું નામ બેન? ગીતાબેન દિનેશબેન પટેલ. પટેલ. ક્યાંથી કયા ગામ? તેચાવા. તાલુકો કયો થાય છે? વિજાપુર. જિલ્લો? મહેસાણા. મહેસાણા. હા. શેનો પ્રોબ્લેમ છે? મનનું ઢીંચર ચલાતું નથી. ચલાતું છે. કેવું કેવું ચાલો બેન? ચાલજો. બેન, મેં જે 1.5-2 કલાક મહેનત કરી અને તમને જે એક્સરસાઇઝ અમારી પર્સનલ થેરાપી તમને એક્સરસાઇઝ કરાવડાવી અને પોઈન્ટો દબાય, હવે કેવું ચાલો છો જરા જોજો. ચાલો તમે, ચાલો ચાલો. બેન, તમે આવું ચાલી શકતા નતા. હું થતું તમને તકલીફ? મને દુખાવા તો ચાલુ એટલું પછી ચલાતું જ નતું. ઊભા રહી શકતા? ઊભા નતા રહેતા. 10 મિનિટ ઊભી રહું ને એટલે આમ થાક લાગે, બેજો ઉઠાય, અને અડધો કલાક ઊભી તો કશું નહીં થતું. એટલે અમારા સરિદેવ આશ્રમમાં તમને સંતોષ છે ને બેન? હા, સંતોષ ઘણો. સારું, એક્સરસાઇઝ જે બતાવી છે કરજો ને, અમારું તેલ લગાવજો. હા, ચોક્કસ. અને ફરીથી આવી જજો. હો. હા હા. અને સાહેબ તો ભૂલી ગયો હું. સાહેબ, શું નામ આપનું? મારું નામ પટેલ દિનેશભાઈ વિપનભાઈ, ગામ તેચાવા. હા, આ બેન તમારા? એ મારા મિસિસ છે. અને એ જે એ બોલી છે તકલીફ સાચી સાહેબ? હા, સાચી તકલીફ છે. અચ્છા, તો આમ તમને લાગે છે ફરક બેનને? હા, એમને ફરક લાગે છે મને. આશ્રમમાં આવ્યા પછી? આશ્રમમાં આવ્યા પછી ખાસો ફરક લાગે છે. કેટલો ખાસો? એટલે 80 થી 90% ફેર લાગે 80 થી 90%. તો સાહેબ, આ પબ્લિકને શું કહેશો તમે? આ લોકો પીડોય છે જે ઘસારાથી, કોઈ કમરથી ત્યાં તકલીફ છે કોઈને, અને લોકો રોજ ઘોડી વગર ચાલતા નથી, એવા માણસને શું કહેશો? હું તો એવું કહું છું, હું પણ આમને દવા ચાલુ હતી, પણ પછી મને ખબર પડી કે મેં ફેસબુક ઉપર તમારો વિડીયો જોયા હતા, એટલે પછી હું આજે લઈને જ આવ્યો ગયો. અને લઈને આવ્યા પછી તમે જે 2-2.5 કલાક માટે ટ્રીટમેન્ટ કરી, અને મને કે આ ચાલતો થઈ ગયો, 90% ફીલ લાગે છે મને. ચાલી છે, ઊભો પણ રહી શકે છે. એટલે હું બીજોને એવું કહેવા માગું છું કે ભાઈ અહીંયા ટ્રીટમેન્ટ કરાવો, શનિદેવ આશ્રમમાં ઢોલ આવો અને એની ટ્રીટમેન્ટ લો, અને ઘણો ફેર પડે છે, અને તમને સંતોષ થશે. આવ્યા પછી સંતોષ થશે, અને કામ સારું છે. સારું સારું સારું. હા સાહેબ.